ઓકે મહત્વપૂર્ણ સમાચાર મીરાબેન પટેલ ગાંધીનગરના નવા મેયર બન્યા છે. ગાંધીનગરને નવા મેયર મળ્યા. મીરાબેન પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. તેમને મેયર બનાવવામાં આવ્યા છે. હવે ગાંધીનગરની જવાબદારીઓ મીરાબેન પટેલ અદા કરશે અને થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સની શરૂઆત થશે. જાણકારી માહિતી આપવામાં આવશે. મીરાબેન પટેલ જેમને મેયર બનાવવામાં આવ્યા છે, ગાંધીનગરના મેયર તરીકે તેમને ચૂંટવામાં આવ્યા છે. મીરાબેન પટેલ હવે ગાંધીનગરના વિકાસને આગળ વધારશે અને જે પણ સમસ્યાઓ ગાંધીનગરમાં અત્યાર સુધી જોવા મળતી હતી તેને દૂર કરવાની પણ બાંહેધરી આપી કે તેઓ વિકાસ કરશે અને સાથે જે સમસ્યાઓ છે તેને દૂર કરશે. ગાંધીનગરને નવા મેયર મળ્યા. મીરાબેન પટેલ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ગીતા, શું અપડેટ? જે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ વખતે મેયરની સીટ મહિલા માટે અનામત હતી અને ફાઇનલી હાલ જે પૂર્વ મેયર છે હિતેશ પટેલ હિતેશ મકવાણા તેમણે મીરાબેન હિતેશકુમાર પટેલના નામની જાહેરાત કરી છે. એક સમયે એવી સંભાવના હતી કે જ્યારે ધારાસભ્ય રીટાબેન પટેલ છે ત્યારે મેયરના નામની જાહેરાત અન્ય કોમ્યુનિટીમાંથી થશે, એટલે કે અન્ય સમાજને તક આપવામાં આવશે. પરંતુ ફાઇનલી મીરાબેન હિતેશકુમાર પટેલના નામની જાહેરાત ગાંધીનગરના નવનિયુક્ત મેયર તરીકે થઈ ચૂકી છે. જી ગીતા, કોઈ પ્રતિક્રિયા સામે આવી છે મીરાબેન પટેલ તરફથી? ના, હજુ 2 મિનિટ પહેલા જ હિતેશ મકવાણા જેઓ પૂર્વ મેયર છે ગાંધીનગરના, તેમના દ્વારા આ નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રતિક્રિયા હવે સામે આવશે. જી ગીતા, કયા બોર્ડમાંથી મીરાબેન પટેલ આવે છે? તેમનું બેકગ્રાઉન્ડ શું છે? તેમના રાજનીતિક કરિયર વિશે પણ જણાવજો. જી, મીરાબેન સંગઠનમાં કાર્યરત રહ્યા છે, પરંતુ અત્યાર સુધી જ્યાં સુધી પાવર પોઝિશનની વાત છે તો આ તેમની આ પ્રકારની પહેલી ટર્મ છે. અત્યાર સુધી તેઓ કોઈ પાવર પોઝિશન પર રહ્યા નથી. જી, અને કઈ એવી તેમણે કામગીરી કરી હશે? કારણ કે ભાજપ દર વખતે સંગઠનના એવા જ લોકોને, કાર્યકર્તાઓને પસંદ કરતું હોય છે જેમણે જમીન સાથે જોડાયેલા લોકો સાથે કામ કર્યું હોય, તેમની સમસ્યાઓ સમજે. ગાંધીનગરમાં પણ ઘણી એવી સમસ્યાઓ છે જે હજુ પણ યથાવત છે, તેને દૂર કરવા માટે તેમણે પ્રયત્ન કર્યા હોય, એવી કોઈ તેમનો ફાળો? જી, ગાંધીનગરના જે ધારાસભ્ય છે રીટાબેન પટેલ, તેમના કાર્યકર્તા તરીકે, સંગઠનના કાર્યકર્તા તરીકે તેઓએ સતત કામ કર્યું છે અને તેમની આ જ કામગીરી નોંધ લેવાઈને તેમને મેયર પદ મળ્યું છે. અને જે કોર્પોરેશનની સ્થાયી સમિતિ હોય તેમાં ચર્ચા વિચારણા બાદ અન્ય ઉમેદવારો સાથે સરખામણી અને ચર્ચા વિચારણા બાદ આ નામ પર આખરી મોહર વાગી છે. જી, આભાર ગીતા જાણકારી આપવા માટે. તો રીટાબેન પટેલના કાર્યકર્તા તરીકે તેમણે ફરજો અદા કરી છે અને કદાચ તેને જ જોતા, તે જ ફાળાને જોતા તેમની પર પસંદગીનો કળશ ઢોળાયો છે. સમાચારોમાં આગળ વધીએ. વડોદરા MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આજથી બેઠકો વધારવાના આંદોલન વચ્ચે મહત્વપૂર્ણ જાણકારી. વડોદરા MS યુનિવર્સિટીમાં હોબાળો મચ્યો છે. MS યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને હોબાળો મચ્યો છે. વિદ્યાર્થીઓ વિફર્યા. પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ. 5852 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. ફેકલ્ટીમાં બેસાડી શકાય તેવી વ્યવસ્થા જ નથી, જેના કારણે વિદ્યાર્થીઓ વિફર્યા. વધુ વિદ્યાર્થીઓને ક્યાં બેસાડાશે તે એક મોટો સવાલ છે. આખરે MS યુનિવર્સિટીની આ પ્રકારની અવ્યવસ્થા કેમ? કોમર્સ ફેકલ્ટીમાં આંદોલન સાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ. જે વિદ્યાર્થીઓની ક્ષમતા છે તેના કરતાં વધારે પ્રવેશ આપવામાં આવ્યા છે. હવે અન્ય વિદ્યાર્થીઓને ક્યાં બેસાડવામાં આવશે? શું વ્યવસ્થા કરવામાં આવશે MS યુનિવર્સિટી તરફથી? કોમર્સ ફેકલ્ટીમાં આ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીજી તરફ વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. પોસ્ટર્સ અને બેનર્સ લઈને વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે અને પોતાનો વિરોધ પ્રકટ કરી રહ્યા છે.
ફેકલ્ટી ઓફ કોમર્સમાં 5320 સિટિંગ અરેન્જમેન્ટ કરેલી. આ 5320 જે સીટો છે તે મેઇન બિલ્ડિંગ, ગર્લ્સ કોલેજ અને જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ અને પાદરા, આમ કરીને 5320 સીટોનું અમારી પાસે વિદ્યાર્થીઓને બેસાડી શકવાની ક્ષમતા છે. અને એના ઉપર EWS એટલે કે ઇકોનોમિકલી વીકર સેક્શન એના 532 એટલે 5852 વિદ્યાર્થીઓને અમારે વ્યવસ્થિત રીતે બેસાડી શકાય એવી વ્યવસ્થા છે. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, વિદ્યાર્થીઓની કઈ બાબતને લઈને વિરોધ? બિલકુલ દીપા, સમગ્ર મામલે વાત કરીએ તો MS યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના દ્વારા જે સ્થાનિક વિદ્યાર્થીઓ છે તેમના માટે અનામત ઘટાડવાની હિલચાલ જે છે તે શરૂ કરવામાં આવી હતી, જેને લઈને આખો જે વિરોધ છે તે સામે આવ્યો છે. અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ તેમાં સામેલ છે, સેનેટ સભ્યો સામેલ છે, સિન્ડિકેટ સભ્યો સામેલ છે અને વિદ્યાર્થી સંગઠનના જે આગેવાનો છે એ તમામ લોકો જે છે અત્યારે આ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે તેમના વિરુદ્ધ જે બ્યુગલ છે તે ફૂટ્યું હોય તેવા પ્રકારના દ્રશ્યો કહી શકાય. કારણ કે ભૂતકાળમાં આટલા મોટા પાયે વિરોધ જે છે તે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં ક્યારેય થયો નથી. વાઇસ ચાન્સેલર જે છે જ્યારથી તેમને ચાર્જ સંભાળે છે ત્યારથી તે જે છે પોતાની તાનાશાહી ચલાવી રહ્યા છે તેવા આક્ષેપ સાથે વાઇસ ચાન્સેલરની હાય જે છે તે બોલાવવામાં આવી છે. વાઇસ ચાન્સેલર જે છે ભૂતકાળમાં પણ કોઈને મળ્યા નથી અને આજે પણ તેમને જે આગેવાનો છે, વિદ્યાર્થીઓ છે, તેમને મળવાનું ટાળ્યું હતું, જેના કારણે આ તમામ લોકો છે કે જેઓ આંદોલન સાથે જોડાયેલા છે તમામ લોકોની અંદર વાઇસ ચાન્સેલર વિરુદ્ધ જે છે તે નારાજગી જોવા મળી રહી છે અને વાઇસ ચાન્સેલરનું જે રાજીનામું છે તે માગી રહ્યા છે. યુનિવર્સિટીમાં આટલા મોટા પાયે જ્યારે વિરોધ આંદોલન થઈ રહ્યું છે ત્યારે પોલીસનો ખડકલો જે છે તે યુનિવર્સિટી જે કેમ્પસ છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે અને જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા જે બોયઝ હોસ્ટેલ છે ત્યાંથી હેડ ઓફિસ સુધી બેનર અને પોસ્ટર સાથે આજે રેલી જે છે તે કરવામાં આવી હતી. અને અત્યારે વિદ્યાર્થી સંગઠનો અને જે યુનિવર્સિટી સત્તાધીશો છે તેમના દ્વારા વાટાઘાટો ચાલી રહી છે અને રાજ્ય સરકારનું જે શિક્ષણ વિભાગ છે તેમને ખુદ આજે સમગ્ર મામલો છે તેમાં દખલગીરી કરી છે અને આજથી જે યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટી છે ત્યાં રહી ગયેલા જે વિદ્યાર્થીઓ છે તેમના પ્રવેશની જે પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. મોટી સંખ્યામાં ટેટ ટાટ પાસના ઉમેદવારો ગાંધીનગરના જીવરાજ મહેતા ભવન પહોંચ્યા છે. ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા. વિદ્યા સહાયક અને શિક્ષક સહાયક કેટલાય સમયથી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. કેટલાય ઉમેદવારોની વય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. ઉમેદવારોની વય મર્યાદામાં પણ છૂટછાટની માંગ કરવામાં આવી છે. પાથી કાસરામ ST ડેપો પાસે મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થયા. સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. બેનરો સાથે પોતાનો રોષ પ્રકટ કર્યો. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ઉમેદવારોની અટકાયત કરી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ અટકાયત થઈ. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું કે દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર છે. આ 90,000 જેટલા ટેટ ટાટના યુવાન યુવતીઓ જે પરીક્ષાઓ પાસ કરી, એટલીસ્ટ એમને તો તમે કાયમી નોકરી આપો. શા માટે તમે એમને નોકરીથી વંચિત રાખી રહ્યા છો? આજે પણ ગાંધીનગરમાં પથિકાશ્રમ અને અલગ અલગ જગ્યાએથી લગભગ 70 જેટલા યુવાન યુવતીઓ જે ટેટ ટાટના અમારા સાથીઓ છે બધાની આજે અટકાયત કરવામાં આવી છે અને રાજ્યની સરકાર તરફથી કોઈ એમની સાથે ડાયલોગ કરવા માંગતું નથી. એટલે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય આ સરકાર